અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના રિઝલ્ટ પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી પૂર્ણ થઈ. અમરેલી જિલ્લાની 114 ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી અમરેલી જિલ્લામાં 18 જેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ હતી. અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસનું એડીચોટીનું જોર લગાવ્યું હતું અને અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ચૂંટણી અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રહ્યું હતું. રિપોર્ટર સંજય વાઘેલા, અમરેલી. આજે સમગ્ર ગુજરાતની અંદર ઘણા વર્ષો પછી રાહ જોતા હતા ગ્રામ પંચાયતની ચૂંટણીઓની. એ ચૂંટણીઓ પણ પરિપૂર્ણ થઈ અને આજે પરિણામો જ્યારે જાહેર થયા ત્યારે અમરેલી જિલ્લાની 114 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. એમાંથી લગભગ 18 જેટલી ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી અને ટોટલ 114 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી. તેમાંથી સાવરકુંડલા તાલુકાની 16 ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી. એમાંથી 5 ગ્રામ પંચાયતો સમરસ થયેલી. સમરસમાં સાપરી છે, ભોકર ભેંકરા છે, કોબા પાટી, લુવારા, ગણેશ ગઢિયા, 5 ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ હતી સમરસ. ત્યારે આજે જે કાઉન્ટિંગ છે એમાં ગાધકડા, બાઢડા, નાળ, વીરડી, હોવા, અચંગ, થોરડી, ધાર અને સિમરણ, એમાંથી તમામે તમામ ગ્રામ પંચાયતના સરપંચ અને પેનલ ભારતીય જનતા પાર્ટી તરફી ચૂંટાણી છે. ત્યારે સાવરકુંડલા અને અમરેલી જિલ્લાના તમામ મતદારોએ જે ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કર્યું છે એના માટે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ચૂંટાયેલા સભ્યો અને સરપંચો એમની પેનલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને લોકશાહીની ઢબે ચૂંટણીઓ તો થતી જ હોય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારનો વિકાસ જો કરવો જ હોય તો જે કોઈ ગામડાની અંદર ચૂંટણી લડ્યા છે એ હવે પછી એકમેક થઈ અને ગામના હિતમાં, સમાજના હિતમાં, જનતાના હિતમાં, ગામના વિકાસમાં તમામે તમામ લોકો એક સંપ કરી અને ગામના વિકાસ માટે આગળ આવે એવી હું એમને વિનંતી કરું છું. ચૂંટણી લડવાની હતી એ લડાઈ ગઈ. જે કંઈ આપણે પરિણામ આવ્યા એ આપણા માથા ઉપર ચડાવીને પણ આપણે હવે વિકાસના કાર્યમાં જોતરાઈ જઈ અને જે કોઈ પેનલ ચૂંટાણી છે એને આપણે સાથ અને સહકાર આપી અને આપણે ગામનો વિકાસ થાય, ગામની એકતા વધે અને ગામમાં સારું બધાની માટે ફાયદો થાય એવું વાતાવરણ ઊભું થાય. એની માટે હું દરેક વ્યક્તિને જે કોઈ ચૂંટણી લડ્યા છે એમને વિનંતી કરું છું અને સાથે સાથે અપીલ પણ કરું છું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. ધન્યવાદ.